એવું અમને નથી આવડતું, મારા મિસ્ટરને આટલું આવડે છે. મેં કીધું તો કે અમે બહુ રાજી થયા સત્સંગ જોઈને. અમે એ કે કુમુદવન પહોંચી ગયા હતા. મેં તો બસ તમને પહોંચાડવાવાળો મારો વલ્લભ. પણ એ જે સત્સંગ તમે ત્યાં બેલવનમાં ગુસાઈજી પાસે કર્યો, તો પાછળ યમુનાજીના દર્શન કરાવ્યા, એ બહુ આનંદ આવ્યો. ઠકરાણી, મેં કીધું જો આ બધું બુદ્ધિ પ્રેરક કૃષ્ણ યમુનાજીએ અમને આજ્ઞા આપી, ગિરિરાજ બાવાએ આપી, વલ્લભે આપી, તો તમે દર્શન કર્યા. અમારું સામર્થ્ય, અમારી બુદ્ધિ જેવી ન હાલે. અમે રાત્રે સત્સંગ કરતા હતા તો 2-3 દી હોલમાં કર્યો. પછી ગિરિરાજ બાવા કે મારે સાંભળવો છે ને, તું ત્યાં કેમ કરે છે? હવે બહાર પંખા નહીં, લાઇટ નહીં, માંડ વિડીયો આવે, પણ ગિરિરાજ બાવા સાંભળતા હતા. તો કેટલો આનંદ આવતો. તો બધાય મચ્છરે કઈડે ને જીવડાય બધા બેઠા રહેતા હતા ને. મારો કહેવાનો આશય એ છે. વાત કરતા હતા વ્રજની, તો આ વૃંદાવનના સંત નામ યાદ આવે એટલે કહું. હવે જેટલા દર્શન કરવા આવે એમાં વ્રજમાંથી આવ્યા હોય ને, હા 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 હા, યમુનાજી તો ભરપૂર હતા. પગથિયું ઉતરવું જ ન પડે. અને પાન કરીએ તો પાપ ટળે. સુગંધ એવી આવે કે 2 મિનિટ એમ થઈ જાય કે આમાં કોઈ કેસર કોયડું છે, આમાં કોઈ કમળની પાંદડીને ચોળી છે. હવે રોજ આ સંત સાંભળે અને જગન્નાથ ભગવાન સામે જુએ તો એના હસતા દેખાય. એકવાર જગન્નાથ ભગવાનને કહ્યું કે મારે તો વ્રજમાં જવું છે. એ કે તું પાછો નહીં આવે. એ કે આવીશ. એ કે ત્યાંય હું છું ને અહીંયા હું છું. અહીંયા લીલા જુદી છે, ત્યાં લીલા રસવાળી છે. તો કે હું જઈ આવું. જઈ આવ, આપની આજ્ઞા લઈને જાઉં છું. વ્રજ રજને માણજે. એ રજનો પ્રભાવ છે, એ રજનો પ્રતાપ છે. એ રજ જેવી તેવી, એ ધૂળ નથી, એ વ્રજ રજ છે. સારું. હવે એ જમાનામાં તો 2-3 ટ્રેન ચાલુ થઈ ત્યારની વાત છે, આઝાદી પહેલાંની. ત્યારે તો અહીંયા હોય. તો એ સંત મથુરાના સ્ટેશને આવ્યા એટલે બધાએ કીધું હાલો વ્રજભૂમિ આવી ગઈ. તો પગ ન મૂક્યો. તો એની ભેગા ઘણાય બધા હતા, વૈષ્ણવો હતા, બીજા બધા ઘણા હતા. એ કે ઉતરો. કે ભાઈ મારો હાથ પકડ ને. એ કે ખાસા તમે તો કઠ્ઠા જેવા છો, ઈલાબેન જેવા. કેમ હાથ? એ કે પકડ ને ભાઈ. એ કે લ્યો પકડો. પેલા પગ ન મૂક્યો, નીચે માથું ટકાવ્યું. માથાનો સ્પર્શ મથુરા સ્ટેશને કરી અને પગ મૂક્યો. કે આ વ્રજ રજનો પ્રતાપ કેવો છે. તો આવો જેને ભાવ હોય ને એને વ્રજ રજનો પ્રભાવની અસરે થાય અને સાનુભાવે થાય. મને ને તમને ન થાય. આપણે નીકળીએ એટલે ટિકિટ ક્યારની છે, બોગી નંબર શું છે, ઉપર છે કે નીચે છે. ચા પીને નીકળીએ ત્યાં હારી નહીં મળે જો આપણા મનમાં લૌકિક વિચારે છે. અને જગન્નાથપુરથી નીકળ્યા ત્યારથી ને વ્રજભૂમિ કેવી હશે? અહીંયા સાગર છે જગન્નાથપુરીમાં. ત્યાં યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા છે. એકવાર સાગરે પૂછ્યું નદીને કે તું મારામાં ક્યાં સુધી ભળીશ? કરોડો વર્ષોથી હું છું ભૂતલ પર અને કરોડો વર્ષોથી તમે બધી નદીઓ મને મળો છો, ક્યાં સુધી? યમુનાજી નથી મળતા. યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા છે. એની વાત પછી કરું.
ત્યારે નદીએ સરસ જવાબ આપ્યો, સાગર, મારા પતિ, તમે છો ખારા, અમે છીએ મીઠા. આટલી મીઠાશ તમારામાં ઉમરીએ છે તો અમને તમે ખારા કરી દો છે, પણ તમે મીઠા નથી થતા. તો અમે ત્યાં સુધી તમને મળશું જ્યાં સુધી તમે અમારા જેવા મીઠા નહીં થાવ. તો આપણે બધાય પણ એકબીજાએ રોજ સત્સંગ કરવો અને આપણી સાથેના સંઘવાળા જ્યાં સુધી ઠાકોરજી પુશ ન કરાવે ત્યાં સુધી આપણે નદીને સાગરનું ઉદાહરણ દેવાનું કે અમારા ઘરે અમારા માથે અમારા ઠાકોરજી બિરાજે છે, એમ તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે ત્યાં સુધી હું આ સત્સંગ તમારી હારે કરીશ. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. પછી એ સંત વ્રજમાં જ રહી ગયા. જગન્નાથ ભગવાને સ્વપ્નમાં કહ્યું, મેં કહ્યું હતું ને પછી તું નહીં આવે. મને તો અહીંયા દરેક જગ્યાએ દરેક સ્વરૂપમાં ઘણીવાર આપનાય દર્શન થાય છે. આપ રોજ વ્રજમાં આવો છો મને ખબર છે. જગન્નાથ ભગવાન કે કેમ? આજની તારીખમાં જગન્નાથ ભગવાન એક જ એવા ભગવાન છે. બધા ઠાકોરજી રાતના શૃંગાર વસ્ત્ર વડા કરીને પોઢે. જગન્નાથજી વસ્ત્ર શૃંગાર સોળે શણગાર સજી અને પોઢે. ઓલા સંતે કહ્યું એટલે તો સોળે શૃંગાર સજીને પોઢો જ કે રાતના આપ અહીંયા પધારો છે. એટલે મને તો ફાયદો કેટલો, ત્યાં આપના દર્શન કરતો હતો, અહીંયા વ્રજેશના, પણ આપ પણ અહીંયા જ રાતના પોઢવા પધારો છે, રાસ કરવા. એટલે મને આપના દર્શન નહીં થાય છે. સકળ વ્રજમાં પોઢિયા વાલા, એવું કહેવાય. જગન્નાથ ભગવાન રાતના સોળે શણગાર સજીને પોઢે છે, કારણ કે રાતના પધારે જ ક્યાં? વ્રજમાં, રાસની અંદર. તો મારા વાલા, આવી ઘણી બધી વાતો, રસેશ્વરની વાતો, રાસેશ્વરીની વાતો, ગુણાનુવાદ કરતા હોઈએ ને તો આવી લીલા એકાદી યાદ આવી જાય ને તો આનંદ આવી જાય. હવે આપણે વ્રજ વિહાર, અંતર્ગૃહી પરિક્રમા. કાલે આપણે દ્વારકાધીશની વાત કરી, દાઉજીની કરી, મદન મોહનજી સામનીજી સહિતની કરી, પછી દ્વારકાધીશની કરી. હવે આજે ત્યાં બીજું મંદિર છે બંગાળી ઘાટે, છોટે મદન મોહનજીનું. એ પણ ઠાકોરજી ગુસાઈજીએ દેવીમાંથી સામનેજી પ્રગટ કર્યા અને ઠાકોરજી પ્રગટ કર્યા. એ છોટે મદન મોહનજી ત્યાં બિરાજે છે. બીજા નિધિના સ્વરૂપો પણ એમની સાથે બિરાજે છે. જુઓ, છોટે મદન મોહનજી, એમાં મદન મોહનજીનું સ્વરૂપ, જેમાં ગુસાઈજીએ શાલિગ્રામમાંથી ઠાકોરજી પ્રગટ કર્યા અને દેવીમાંથીને સામનેજી એ ત્યાં બિરાજે છે. ગુસાઈજીના સ્વૈવ્ય સરો દ્વારકાનાથજી એ ત્યાં બિરાજે છે. એમના સત્સંગથી રાજા જયમલ વૈષ્ણવ થયા અને હરિદાસજી એ ક્યાંના હતા? હરિદાસ એની દીકરીની વાતો આપણે કરી ગયા છે. મેળતાવાળા, જ્યાં મીરાબાઈનું ગામ મેળતા. આપણે લગ્નમાં ગયા હતા ખબર, ચૌધરી સાહેબના ત્યાં, પછી દર્શન કરવા ગયા હતા. તો એ ઠાકોરજી ત્યાં બિરાજે છે. મથુરાનાથજી, મથુરાનાથજી કયા? ઉજ્જૈનમાં ગોકુલ ભટ્ટ રહેતા હતા, કૃષ્ણ ભટ્ટના દીકરા.
એમના સેવ્ય ઠાકોરજી છે. અને આ મંદિર વ્રજરમણલાલજીનું છે, એ ત્યાં બિરાજે છે. શ્રીનાથજીનું મંદિર, આ અંતરગૃહી પરિક્રમા, એ માણેક ચોકમાં છે. અને પથ્થરની એટલી સુંદર કલાકૃતિ છે. એ કલાકૃતિમાં બધે ઠાકોરજીની લીલાના દર્શન. જેવી રીતે તમે અહીંયા જાઓ ને શામળાજી, ત્યાંય પ્રભુની બધી લીલાના દર્શન છે. સાવરિયા સ્થિત. અને એ બધું કંડારી જે લીલા છે એમાં જ્યોતિષના યંત્ર જોવા મળે છે. અને આ મંદિર માંડવીવાળા યમુના બેટીજીના માથે બિરાજે છે. પછી ગોવર્ધનનાથજીનું મંદિર. આ બધી અંતરગૃહી પરિક્રમા. તમે જ્યારે અંતરગૃહી કરો નિયમ લઈને, જો 2008માં નાના હતા તો બધા મંદિરોમાં દોડી દોડીને જતા હતા. 2012માં જાતા અમુકમાં બહારથી દંડવત કરતા. અને 18માં જ્યાં જવાયું ત્યાં જ જવાય. એટલે હું તો બધાને એ જ કહું છું કે આ બધું તિરોહિત થાય ને પહેલાં બધાએ હાથ પગ ચાલે છે એ લોકોએ લીલી પરિક્રમા કરી લેવી. આજે હમણાં જે મળવા આવ્યા હતા ભાઈ બેન, એ 2018માં આપણી સાથે પરિક્રમામાં હતા. એમણે એ જ કહ્યું કે 18માં ચાલીને થઈ ગઈ, હવે અઘરું છે. તો તમને સારો વિચાર આવે ને તરત આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. તો ગોવર્ધનનાથજીનું મંદિર એ સતીરભુજ પાસે આવેલું છે. અને તિઘરા કમળા બેટીજીનું મંદિર ગણાય, છગુભા એમનું ઉપનામ. પછી બીજું ગોવર્ધનનાથજીનું મંદિર એ સ્વામી ઘાટ પર આવેલું છે. મથુરામાં ઘણાય ઘાટ છે. એકવાર અમે લોકો મથુરા આરતી કરતા હતા તો અમારી બાજુમાં ચોબાજીના વહુ બેઠા હતા. ત્યાં તમે નહોતા આવતા, અમારી ભેગા પ્રેસ ચાલુ હતો ને, એટલે કંઈક વાત નીકળી. એટલે મને ક્યાંય શૃંગાર ઘાટ ઉપર હાલ પાન કરી લઈએ, અહીંયા બહુ ગીરદી છે, એની વ્રજ ભાષામાં કીધું. ત્યારે હું નાની હતી, હાવ નાની એટલે કંઈ એવા નાના નહીં, 40-45 વર્ષ. એટલે મેં કીધું અહીં શૃંગાર ઘાટ છે. મને કે તે દર્શન નથી કર્યા? વ્રજવાસીઓ મીઠા બહુ, તુકારો કે પણ એવા વાલ, આપણને વાલથી બોલાવે ને. પછી મને કહે મારું પિયર ત્યાં જ છે સામે. તો એવું કહેવાય કે ગોકુળની દીકરીને ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય એવી કહેવત. મથુરામાં આજની તારીખમાં દરેક દીકરી પરણેલી સાંજે પિયર આવે અને ત્યાં જ જમે. એટલે મથુરાવાસી સવારે કાંઈ બહુ ન બનાવે, દીકરી સાંજે આવવાની હોય, બધી વેરાયટી સાંજે બનાવે. એટલે મને કે ત્યાં પછી ટૂંક લઈને જાજે. એટલે ના, હું એકલી નથી, મારી ભેગા ઘણાય છે. મને કે તું પણ અત્યારે, તો મેં કીધું અત્યારે હું એકલી આવી છું, કારણ કે બધાય થાકી ગયા હતા એટલે બધાય રૂમ ઉપર છે. હવે સૌથી નાની હું, આ બધાય ભેગી ગઈ હતી અને ત્યારથી આપણા ઠાકોરજી સખડી આરોગવા માંડ્યા. મને કે હાલ, એટલે મેં તો સારું. પછી ત્યાં મેં પાન કર્યું. પછી એના ઘરે સામે જ છે ને પિયર, એટલે દાળ ને બાટી ને તમે જુઓ તો ઓલો ચૂરમું ને બેસ્યા. એટલે પછી એની દીકરી કે થાળી આપ, તો કે ના. આ પાછી ઘસે કે ના ઘસે, ને પાછીમાં એવું કીધું પાતર દે. મને ના ના ઘસીશ, મનમાં કીધું ઘસીએ જ ને. મને કે ના ના તને પાતર દૂના દઉં એટલે તારે બહાર ફેંકી દેવાનું. એ જયમાં પણ મારી બાઈ અમને શીખવાડ્યું હતું કે એ લોકોને ઘરે તમે કાંઈ લ્યો ને એટલે તમારે ન્યોછાવર દઈ દેવાય, લેવાય નહીં. એટલે ત્યારે 30 વર્ષ પહેલાં મારી પાસે 10-10ની 3-4 નોટો હતી, કારણ કે મારે ખાલી આરતીના દર્શન કરવા હતા. આ લોકોએ કીધું પછી તું આવ એટલે ઠાકોરજીને ભોગ ધરાવીને આપણે લઈએ. એ લોકો આઠે એમની સેવા કરતા. આપણા ઠાકોરજી દૂધ મિશ્રીના, પણ હું એમના ભેગી ગઈ હતી એટલે મારા ઠાકોરજી આરોગતા હતા અને ત્યારથી આરોગવા માંડ્યા. પછી ત્યાં એના બાપુજી બહાર આવ્યા
હા એ બીટ્યા આછો કયો દે થોડા ચોરમાં દે. મેં કીધું ના 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 હવે નહીં હવે નહીં. પહેલાં તું આવી હતી દુબળી પતલી. મેં કીધું ના નહીં બટ જાય ખા. હવે મારથી તો ખવાય ને. મેં કીધું ના જૂઠું નહીં કહો. પછી કે શૃંગાર ઘાટની આને નહોતી ખબર એની ભાષા. તો કે તને ખબર છે બેટા આ શૃંગાર ઘાટની ભાવના? મેદુના મને કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયા હતા અને ગોકુળનાથજીએ શ્રૃંગાર અહીંયા કર્યા હતા શૃંગાર ઘાટ ઉપર. મને તો જલ્દી માનવામાં ન આવે. હું તો એવું જ માનું ગોકુળમાં જ થયા હતા.